હાલ જે કડકડતી શિયાળાની ઠંડી ચાલી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વાપીથી તાપી વચ્ચે મળતો શિયાળાનું સ્વાસ્થ્યવર્ધક પીણું નીરાની ડિમાન્ડ વધી છે. શહેરમાં હજારો લોકો જે દિવસ દરમિયાન આ નીરો પી જતા હોય છે. ત્યારે સંસ્કૃત શબ્દ નીર પરથી નીરો શબ્દ આવ્યો હશે. નીર એટલે સત્વ સ્વરૂપ નીચાણ તરફ વહેતું પ્રવાહી. ત્યારે આ રીતના નીરો પીવાથી અનેક ઘણા શરીરને ફાયદા થાય છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો નીરો પીવાથી જે ડાયાબિટીસના જે દર્દી છે તેના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સાથે સાથે વાત કરીએ તો તાજા નીરાનું ઘટકોનું આધુનિક વિજ્ઞાનના વિશ્લેષણમાં સુક્રોઝ આશરે 12% જેટલું થોડા પ્રમાણમાં લોહ તત્વ અને વિટામિન સી જાણવા મળેલ છે. ડાયાબિટીસના જે દર્દીઓ માટે સહેજ આથાયેલો નીરો ઉત્તમ રહે છે, કારણ કે એમાં રહેલ સુક્રોઝનું આથા દ્વારા રૂપાંતર થયેલું હોય છે. આથી બ્લડ શુગર વધતું નથી એવું માનવામાં આવે છે. મૂત્ર માર્ગના રોગોમાં જે દર્દીઓને મૂત્ર ઓછું ઉતરતું હોય છે તેના માટે પણ નીરો વધુ મૂત્ર ઉત્પાદક બને છે. ત્યારે આ રીતના જે નીરો છે તેના પણ ઘણા બધા ફાયદા છે. સાથે સાથે સરકારી સહયોગની પણ ઘણી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે. નીરોને જો ગરમી મળે તો તેમાંથી કાળી બને છે તેવી માન્યતા પણ સમાજમાં છે, જે ભૂલ ભરેલી છે. નીરોમાં ઉષ્ણતા વધે તો તેમાં ખટાશ જરૂરી આવે છે, પણ નશો થતો નથી તેવી વાત ખાદી ગ્રામ ઉદ્યોગના સભ્યો દ્વારા જાણવામાં આવી છે. તો બીજી તરફ આ ઉદ્યોગને ગુજરાત સરકારનો કોઈ સહકાર નથી. જો કે કૃષિ યુનિવર્સિટીનો સહયોગ તેમને મળ્યો છે, પણ જો ગુજરાત સરકાર દ્વારા આ ઉદ્યોગને સહકાર આપવામાં આવે તો આ ઉદ્યોગને વધુ વિકસિત કરી ઘણા લોકોને જે રોજગાર પૂરો પાડી શકે તેમ છે. ત્યારે આ રીતના નીરો નવસારી જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ પીવાઈ રહ્યો છે અને લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ગિરીશભાઈ દેસાઈ, માનદ મંત્રી, દક્ષિણ ગુજરાત નિરા તાળગોળ ગ્રામ ઉદ્યોગ સંઘ. અમારી સંસ્થા લગભગ છેલ્લા 53 વર્ષથી નીરા ઉત્પાદન અને વેચાણનું કાર્ય કરે છે. હાલમાં નવસારી જિલ્લામાં અમારું નીરા વેચાણનું કામ ચાલુ છે. નીરાની સિઝન એ કુદરત ઉપર આધારિત છે. નીરો એક ધરતીનું અમૃત છે. તાડ અને ખજૂરીના ઝાડવાથી પ્રાપ્ત થાય છે. વાતાવરણમાં થોડી પણ કંઈક બદલાવ આવે એટલે સીધી અસર નીરા પર થતી હોય છે. ચાલુ વર્ષે ખાદી બોર્ડ તરફથી લાયસન્સોની ભલામણ ખૂબ મોડી મળી. ડિસેમ્બરની 2જી તારીખે મળી. એના કારણે મોડું થયું છે. ત્યાર પછી નશાબંધીમાં લાયસન્સો જાય છે ભલામણ રિન્યુઅલ થવા માટે, એમાં મોડું થયું. પણ અને સિઝન શરૂ કરતાની સાથે વરસાદ આવી ગયો, એણે આખું કામ ફરી પાછું ડિસ્ટર્બ કરી નાખ્યું. હાલમાં ધીમે ધીમે બધું કામ થાળે પડતું જાય છે અને સામાન્ય રીતે જે આપણું ઉત્પાદન હતું એમાં ઘટાડો છે, નોંધપાત્ર ઘટાડો છે. અત્યારે કંઈ નહીં તો અમારે રોજની વેચાણમાં ગણીએ તો 1000થી 1200 લીટર પર ડે અમારું સેલિંગ હોવું જોઈએ. તે અત્યારે 50% પર અમે પહોંચી રહ્યા છે. લગભગ 600 લીટરની આસપાસમાં ચાલી રહેલું છે. આમ સામાન્ય ગણીએ તો 3000 ગ્લાસ નીરાનું વેચાણ થાય છે.